જૂનાગઢ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મુકેશ શેકાણી સાગરા પર વંથલીમાં 20 થી 22 ઇસમોના ટોળાએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ગંભીર ઇજાગ્રસ્ત મુકેશભાઈને તાત્કાલિક વંથલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। હુમલા પાછળ ઘર ખાલી કરાવવા બાબત અને રાજકીય મંદુ કારણભૂત હોવાનો આક્ષેપ છે, ત્યારે પોલીસે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે। રાજકીય કાવા દાવા હતા કે એક મકાન દેવી પૂજકને મેં દેવરાવ્યું એટલે એનો ખાર રાખીને 20 જણા ટોળું આવી મારી માથે હુમલો કરી ગયા। એમાં અત્યારે હાલના સરપંચ ટીનુભાઈ, માજી સરપંચ દિનેશભાઈ, એના કુટુંબ આખું ત્યાં ફરિયામાં રહેવાનું બધું આખું ફર્યું, નીકો ભીનો ત્રિકમ બધા એના આખા ફરિયાના આજુબાજુ રહેવાવાળા બધા આવીને પાઇપને લાકડી લઈને હુમલો કરી ગયા। એક જણો તો છરી કાઢતો પણ છરી મારી નથી, પણ એ અને મારી નાખું છે। હજી સોદો કેન્સલ નહીં કરે તો આજે દી ગણજે કે તમે મારી ઓફિસે 20 જણા આવી ટોળું આવીને હુમલો કરી ગયો। હુમલાનું કારણ આ લોકો જે હુમલો કરવા આવ્યા હતા એના ફળિયામાં મેં એક દેવી પૂજકને સોદો કરાવ્યો મકાનનો, અને 2 વખત આ લોકો અમને હું ચૂંટણી લડેલો અને ચૂંટણીના ખાતના હિસાબે મારી પાસે હુમલો કરાવ્યો। 20 જણા હતા અને મને 108માં અત્યારે દવાખાનામાં છું અને દવાખાનામાં અત્યારે સારવાર લઉં છું। મને મૂળમાં બહુ જ માર્યું છે, મણકામાં તરત ફ્રેક્ચર